શિયાળાને અનુરૂપ અને તમે રોજ બનાવીને ખાઈ શકો તેવું વટાણા બટેટાનું રસાવાળું શાક છે, જેનો તમે રોટલા સાથે, ભાખરી, ખીચડી કે ભાત સાથે ખૂબ જ એન્જોય કરી શકો તેવું રસાવાળું ફટાફટ કુકરમાં બની જાય એવું આજે આપણે શાક બનાવવાના છીએ અને એકદમ ટેસ્ટફુલ બને છે. રેગ્યુલર કરતાં તમે થોડુંક અલગ રીતે આ શાક બને છે. ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો શિયાળાને અનુરૂપ આપણે આજે બટેટા અને વટાણાનું શાક બનાવવાનું છે. તો વજનમાં જોઈએ તો બટેટા મેં 500 ગ્રામ લીધા છે અને વટાણાનું વજન છે 200 ગ્રામ છે. ટોટલ 700 ગ્રામ શાક થશે. તો બટેટાને છાલ ઉતારીને આપણે સમારી લઈશું. તો શાક આજે કુકરમાં કરવાનું છે. 3 ચમચી તેલ એડ કરશું અને તેલને થવા દઈશું. તેલ થઈ ગયું છે. નાની ચમચી રાઈ, નાની ચમચી જીરું. ગેસની ફ્લેમ ધીમી કરશું. હિંગ, નાની ચમચી હળદર અને એક મીડિયમ સાઇઝનું ટમેટું છે. આ દેશી ટમેટું છે. 6 કળી લસણ, 1 લીલું મરચું અને આદુનો નાનો એવો ટુકડો છે અને આ રીતે દરદરા વાટીને એડ કરી દઈશું. તો એ બધું નાખ્યું છે તો એકાદ મિનિટ માટે આપણે એને સોતરી લઈશું. તો એકાદ મિનિટ પછી એક મોટી ચમચી કસૂરી મેથી છે. કસૂરી મેથી આખો રસ કઈ રીતે સાચવી શકાય ને બનાવાય તેનો વિડીયો મારી ચેનલ ઉપર છે. તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મેં આપી દીધેલી છે. તો મોટી ચમચી કસૂરી મેથી છે. તેલ ગરમ છે એટલે એક વખત એને સોતરી લેશું આમાં. ત્યારબાદ બાકીના આપણે મસાલા કરીએ એ પહેલાં વટાણાને એડ કરી દઈશું. તો વટાણાને એડ કર્યા છે. એકાદ મિનિટ માટે આપણે એને સોતરી લેવાનું છે. તો 2 મોટી ચમચી લાલ મરચું, 1 મોટી ચમચી ધાણા જીરું, 1/4 ટીસ્પૂન છે એ સબ્જી મસાલો છે, 1 નાની ચમચી ખાંડ. બધું બરાબર મિક્સ કરી અને આપણે એક વખત સરસ હલાવી લઈએ. તો મરચું નાખ્યું છે તો આપણે થોડી વાર માટે એને સોતરી લેશું. લગભગ એકાદ મિનિટ જેવું થઈ ગયું છે. બટેટા એડ કરી દઈશું. બધો મસાલો બરાબર મિક્સ કરી લેશું. ખટાશ કે ગળપણ જે છે તે તમારા ટેસ્ટ મુજબ, તીખાશે પણ ટેસ્ટ મુજબ કરી શકો, પરંતુ આ શાક સેજ તીખું હશે તો વધારે સરસ લાગશે. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. તો શાક રસાવાળું બનાવવાનું છે એના માટે રેગ્યુલર 1 ગ્લાસ પાણી એડ કરશું અને બીજું પા કપ છે 1/4 કપ. ટોટલ 1/4 કપ પાણી એડ કર્યું છે. સવા ગ્લાસ. હવે ગેસની ફૂલ ફ્લેમ ઉપર એને 2 સીટી કરી લેશું. તો 2 સીટી કરી અને કુકર ઠંડુ થઈ ગયું છે, ખોલી લેશું. એકદમ સરસ થઈ ગયું છે. તમે જુઓ તો બટેટા પણ સરસ ચડી ગયા છે. તો પછી થોડી ધાણાભાજી એડ કરશું. તેને તમે ભાત, રોટલા સાથે કે ખીચડી સાથે ખૂબ જ મજા આવે તેવું શાક તૈયાર થાય છે. તો એને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ.